સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો આરંભ થઈ ચૂક્યો છે। ત્યાં આજે ફક્ત પ્રચારને એક દિવસ બાકી છે। ત્યાં એક ઘટના બની છે અને આમ આદમી પાર્ટીની આપણે ઓફિસ પર આવેલા છે અને આપણે પૂછીશું કે શું ઘટના બની છે। જી બેન, આપનું નામ? મારું નામ સોની ગોસ્વામી। શું થયું છે? મારા હસબન્ડનું નામ છે હિન્દુ મહેન્દ્ર ગોસ્વામી। હું આ પાર્ટીમાં ઓફિસમાં ઊભી છું, પણ હું આ પાર્ટીની કાર્યકર્તા નથી। હું એક સાધારણ ગૃહિણી છું। મારા હસબન્ડ સોશિયલ મીડિયા થ્રુ ઘણી બધી વાતોને સપોર્ટ કરે છે, જેમાં આવે છે અનાથ થઈ ગયું, હોસ્પિટલાઇઝ થઈ ગયું કોઈ, કે મ્યુનિસિપાલિટીનું કંઈ હોય, સ્કૂલનું મેટર હોય, એમાં સામાજિક કાર્યો કરે છે અને ફેસબુક પર ઘણા ટાઈમથી ઘણા એક્ટિવ રહે છે। ફેસબુકમાં એ સપોર્ટ પણ કરે છે અને વિરોધ એ લોકોનો કરે છે કે જે લોકો ખોટા કામ કરે છે, ખોટા કાયદેસર ચાલે છે અને જે આપણા પાવરનો ગેર ઉપયોગ કરે છે। એમાં જ એ વસ્તુ થઈ કે હમણાં આપણા જે માજી કોર્પોરેટર હોય કે કોઈ હોય, હું જાણતી નથી, એમના વિશે એમને પોસ્ટ શેર કર્યા હતા, જેને લઈને એમને 2 દિવસથી કોલ પણ આવે છે। હવે કોલમાં એમને ધમકાવવામાં આવતા હતા, શું કરવામાં આવતા હતા એઝ અ ફેમિલી અમને બધું કીધું નહીં, પણ ફેસ પરથી ખ્યાલ આવતો હતો અને એમને મને એક લાઈન બોલી હતી કે જો કદાચ મારી અટક થશે, અધરવાઇઝ કંઈ થશે। એના માટે હું થોડી ગભરાઈ જ હતી ને હર અડધા કલાકે હું એમને કોલ કરીને જાણ લેતી હતી કે ક્યાં છો, કેમ કે આવું એમની સાથે આગળ પણ 2-3 વાર બની ચૂક્યું છે। અને જ્યારે એમને મારી નવા ગામમાં શોપ છે, એ ગાડી પાર્ક કરતા હતા, ચાય લેવા માટે ગયા હતા। ગાડી પાર્ક કરતા કરતા પોલીસવાળાઓ આવ્યા અને એમની ગરદન પકડી, 2 જણાએ ખભે પકડું ને માથું દાબીને એમને અંદર નાખ્યા। જ્યારે મેં એમને પૂછવા ગઈ કે મારા હસબન્ડે કર્યું શું છે, એમણે મને કોઈ જવાબ આપ્યો નહીં। એમનામાં જે એક ઓફિસર હતો, એમને મેં મયુર હોલ પાછળની જે પોલીસ ચોકી છે ત્યાં જોયા હતા। મેં ત્યાં ગઈ પૂછવા, ત્યાં એક ઓફિસર હતા, એમને મને કીધું આ પોલીસવાળા છે કે નહીં હું જાણતો નથી, હું ઓળખતો નથી। પોલીસવાળા જ પોલીસવાળાને નથી ઓળખી શકતા તો જનતા શું ઓળખશે? બધા સિવિલ ડ્રેસમાં હતા, એ લોકોની પાસે પોલીસ ગાડી પણ નહોતી કે આ પોલીસવાળા છે ખબર પડે। મેં એમને બીજી વાર કીધું કે સર કોઈને ઓળખતા હોય તો કહો, નહીં તો મેં અહીંયા વિડીયો બનાવું કે આ સર મને કહે છે કે ઓળખતા નથી। તો એમણે એમ કીધું મને આંખનો પ્રોબ્લેમ છે, મારો ચશ્મો રહી ગયેલો છે, તમે મેઇન ચોકીએ જાઓ। એમણે મને શું હતું એમનું નામ? એકચ્યુઅલી એ પણ સિવિલ ડ્રેસ પર હતા અને નંબર પ્લેટ હતી, તો કશું ખબર જ નહીં પડે કે ગુંડા છે કે પોલીસવાળા છે, ક્યાંથી ખબર પડશે? પછી શું થયું? પછી એમને મને લિંબાયત મોકલ્યા। અમે જ્યારે લિંબાયત ગયા, નીચે મળ્યા, હવે એ સરનું નામ પણ હું નથી જાણતી, વર્દીમાં બેસેલા હતા। એમણે મેં પૂછ્યું મારા હસબન્ડને લાવ્યા કેમ? એમને મને 3 રીઝન આપ્યા। પહેલું રીઝન આપ્યું, 2 મહિના પહેલાં જે કેસ થયેલો હતો એનામાં એમને કાલે મામલતદાર ઓફિસે જઈને એક સાઇન કરવાની રહેશે। હવે મને કહો ભાઈ, એ કેસમાં 3 જણા હતા, શ્રવણ જોશી, સંપત ચૌધરી અને મારા હસબન્ડ, તો 2ને કેમ અટક કરવામાં ન આવી? બરાબર, હવે એ 2 કે મારા હસબન્ડ જે બી કોઈ હોય, એમને અટક જો કરવામાં આવે તો એમને કંઈ નોટિસ આપી હતી, કોઈ કોલ આવ્યો હતો, કશું નથી, ડાયરેક્ટ અટેક કરવામાં આવ્યો। સેકન્ડમાં અફલાતફલી કંઈ બોલી ગયા ખબર નહીં પડી। પછી ત્રીજો ક્વેશ્ચન એમને ત્રીજો આન્સર એ આપ્યો કે એમના ખિલાફ કોઈએ FRI કરેલી છે, FRI કરેલી છે તે માટે લાવ્યા। ત્રીજો જવાબ એમનો। હવે એ FIR કોને કરેલી છે નામ નથી આપતા, FIR ની કોપી નથી આપતા અને કહે છે કે તમે જામીન લઈ આવો, અમે કલાકમાં છોડી દઈએ। હવે જો હું તમને કહું કે ભાઈ મારા હસબન્ડની જામીન આપો, તમે કહેશો ભાઈ ગુનો શું છે તો હું જામીન આપ્યું, મર્ડર કર્યો અને કાલે તમને લઈ ગયા તો જામીનવાળાને કહેતા નથી તો જામીન કેમ આપું? મારા હસબન્ડને હું ત્યાં સુધી પોલીસ ચોકીથી રિટર્ન નહીં લાવું ને જામીન નહીં આપું જ્યાં સુધી મને FIR ની કોપીમાં બતાવે નહીં કે FIR કોઈએ કરેલી છે ને ગુનો શું છે। ગુનો હું કહું છું તમને શું છે, એમને ફેસબુકના પાછળના પોસ્ટ જોઈ લો અને હા, જેમને બી આ કર્યું છે ને એ સાંભળી લો, તમારા જે મૂકેલા છે ને એ લોકો જે કોલ કર્યા છે ને જે બોલ્યા છે ને, નામ કોલિસ વિથ રેકોર્ડિંગ મારી સાથે છે। ચેલેન્જ કરવું હોય તો કરી લેજો, સબૂત છે। ગુંડા છે, પોલીસવાળાઓ ગુંડા છે। હમણાં મહેન્દ્રભાઈ ક્યાં છે? હમણાં લિંબાયત પોલીસ ચોકીએ છે। ત્યાં ગયેલા, તમને શું જવાબ આપ્યો? છેલ્લો જવાબ શું આપ્યો? એમણે મને છેલ્લો જવાબ આપ્યો કે અમે કંઈ વાંધો નહીં, તમે જાઓ, અમે કલાકમાં છોડી દઈશું। આપણી સાથે આપના ઉમેદવાર પર છે, આપણે એમને પૂછીશું કે શું ઘટના બની? મહેન્દ્રભાઈ, આપણે કિરણભાઈ શું થયેલું? કાલે મહેન્દ્રભાઈએ
અત્યારે જે હાલના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના સંજયભાઈ પાટીલ, એમના વિરુદ્ધમાં એમની વર્ષો જૂની એક પેપરની કટિંગ નાખી હતી, જેમાં એવું કંઈક હતું કે સંજય પાટીલના વિરુદ્ધમાં કંઈ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને એમને કંઈક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એવી કટિંગ કાલે એમને પોસ્ટ કરી. ત્યારબાદ મહેન્દ્રભાઈની સાથે મારી મુલાકાત થઈ. મહેન્દ્રભાઈએ મને કીધેલું કે મને થોડા કોલ આવે છે અને એમાં પોલીસવાળાના પણ કોલ આવે છે, એવું મને કાલે એમણે કીધેલું. અને પછી આજે એકાએક મને ફોન આવ્યો કે એમના ભાઈનો મને ફોન આવ્યો કે ભાઈ મેરે ભાઈ કો લેકે ગયે. તો ત્યારે હું જ્યારે પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે જે પોલીસવાળા અમને લઈ આવેલા એમણે કંઈ જવાબ નથી આપ્યો અમને. પછી હું પીઆઈ શ્રીને મળવા ગયો. પછી પીઆઈ શ્રીએ કીધું કે એમના વિરુદ્ધમાં જે અગાઉ ગુના છે એ ગુનાઓના અમે અટકાયતી પગલાં લીધા છે. અને પછી બીજું કંઈ કહેવા તૈયાર નથી. પછી મેં કીધું સાહેબ આ તમારી અનફેર પ્રેક્ટિસ છે. એની ઉપર જે અગાઉ ગુના હતા તો મારી સાથે એટલી વાર પોલીસ સ્ટેશન આવ્યા છે. અત્યારે હાલમાં એ વોર્ડ નંબર 26ના ઇલેક્શન એજન્ટ પણ છે. એટલે તમે જાણી જોઈને બીજેપીની તરફેણ કામ કરી રહ્યા છો અને જાણી જોઈને વોર્ડ નંબર 26નો કાર્યકર્તા હારી જાય, ઉમેદવાર હારી જાય, એના માટે તમે એને અટકાયતમાં લીધું છે. અને હું ચેલેન્જ કરું છું આ ખોટી અટકાયત છે. ધીસ ઇઝ અ ફુલ્લી રોંગફુલ કન્ફાઇનમેન્ટ એન્ડ આઈ હેવ ઓલરેડી કમ્પ્લેન કરી દીધી છે લિંબાયતના પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ ઇલેક્શન કમિશનમાં, કે જ્યાં સુધી લિંબાયતના પીઆઈ અહીંયા ડ્યુટી પર હશે ત્યાં સુધી લિંબાયત અને ગોળાદરા વિસ્તારમાં ફેર ઇલેક્શન થવાની શક્યતા નહીવત છે. તો મિત્રો આપણે જોયું કે વોર્ડ નંબર 25ના અંદર આ જે ઇલેક્શન છે તે હમણાં થોડુંક વાતાવરણ આખું અલગ જ થઈ ગયું છે. અને હવે આ આગળના સમયમાં હજુ તો દિવસો બાકી છે, કોને ખબર હવે કયો નવો રંગ લેશે. હું અમિત પાટીલ, અભય ટાઈમ્સ, સુરત.